વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવી દેવામાં આવ્યા સહિતના વિવિધ મુદ્દે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા રજૂઆત કરાઈ। વડોદરા શહેરમાં અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે અમોએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને ટૂંક સમય પહેલા અલગ અલગ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ વિગતવાર 2000 ફોટોગ્રાફ આલ્બમ આપ્યો હતો। ત્યારબાદ 13મી જાન્યુઆરી 2025ના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। ત્યારે અમોને અધિકારીઓ દ્વારા મોટા લેટર મોકલી કાગળ પર કામગીરી બતાવી હતી। હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે, ત્યારે આજરોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની ઓફિસમાં ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા। ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે, ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઊભી થઈ શકે છે। તેનાથી રોડ, રસ્તા, પીવાના પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા ઊભી થઈ શકે છે અને નાગરિકોને તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે। તેથી પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરીને હાલમાં દરેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવીને કદરૂપું વડોદરા જોવા મળે છે। ત્યારે આવું ભ્રષ્ટ અધિકારીઓ તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવે અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમામ બેનરો જપ્ત કરવામાં આવે તેવી અમારી માંગ છે। અને હવે આ બેનરો તાત્કાલિક ધોરણે ઉતારવામાં નહીં આવે તો ચોક્કસ અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારીશ્રીની રહેશે। નઝીર શેખ સાથે આરિફ સૈયદ। આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે। જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા હોય છે ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલા હોય છે। સાહેબ મિટિંગમાં છે, સાહેબ ગાંધીનગર ગયા છે। આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે, પરંતુ હકીકતની બાબત એ છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકોએ રજૂઆત કરી છે, ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે। 2000 ફોટા અમે લોકોએ 2023માં પણ આપ્યા છે, 2024માં પણ આપ્યા છે અને હાલમાં 2025 ચાલી રહ્યું છે। છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી। એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે, જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તે રીતનો અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય। કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે। તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે, પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાદી જવાબો આપી રહ્યા છે, કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક ફૂટેલી કારતૂસ છે। આ ફૂટેલી કારતૂસના કારણે વડોદરા શહેરની તિજોરી, કોર્પોરેશનની તિજોરી તળિયે જ અટક થઈ રહી છે। એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપના મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।